શક્તિનો ઉત્સવ સાંસદ ખેલ મહોત્સવ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નું આયોજન કરવા આહ્વાન કરવામાં આવેલ, જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત 21 સપ્ટેમ્બરથી જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સાંસદ ખેલ મહોત્સવ 2025ને સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આજે તારીખ 9 નવેમ્બર 2025 રવિવારે ભુજ તાલુકાના મિર્જાપર ગામે શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ખાતે વોલીબોલ પાસિંગ મહિલા સ્પર્ધા તથા માધાપર ગામના સર્વોદય સ્પોર્ટ્સ ક્લબ ખાતે વોલીબોલ શૂટિંગ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સ્પર્ધાનો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પારુલબેન કારા, ભીમજીભાઈ જોધાની, સરપંચ શ્રી વાલજીભાઈ આહિર, પ્રવીણાબેન રાઠોડ, રીતેનભાઈ ગોર, વિનોદભાઈ પિંડોરિયા, જગદીશભાઈ માધાપ્રિયા, નારણભાઈ મહેશ્વરી, મયંકભાઈ રૂપારેલ, જયંતભાઈ ઠક્કર, દીપકભાઈ ડાંગર, રમેશભાઈ આહિર, પ્રેમજીભાઈ મંગેરિયા, દીપકભાઈ સીજુ, નરેશભાઈ પટેલ, નિલયભાઈ ગોસ્વામી, ભાવેશભાઈ ગઢવી, સચિનસિંહ જાડેજા, પ્રવીણભાઈ ખોખાની, હરસદભાઈ ઠક્કર, સંદીપભાઈ ગઢવી, ડી.એલ. ડાકી, વિષ્ણુભાઈ ચૌધરી, કુલદીપસિંહ જાડેજા, હરેશભાઈ પિંડોરિયા, અનિતાબેન ભુવા, સીમાબેન વરસાની, મહાવીરસિંહ જાડેજા, ભરતભાઈ બુચિયા, કોચ રશ્મિતાબેન, કાઉન્સિલર મનીષાબેન સોલંકી, સાવિત્રીબેન જાટ, બિંદિયાબેન ઠક્કર, આશિકાબેન ભટ્ટ, બિંદીબેન ભાટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ.